મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો CZ24 ઇન્ડિયા ન્યૂઝ. સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે ભાગેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ચોક બજાર અને કટોદરા પોલીસને મળી સફળતા. શુભમની પોસ્કોના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. શુભમને સારવાર માટે હોસ્પિટલ લાવતા થયો હતો ફરાર. શુભમ 23/8/2025ના દવાખાનામાંથી ફરાર થયો હતો. પોલીસે સિંગણપોર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો. કટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, સુરત, CZ24 ઇન્ડિયા ન્યૂઝ, ચેતનાબેન ગણાવા સાથે અને અમે સત્યની સાથે. કાલે 22/8/25ના રોજ નામદાર કોર્ટ કસ્ટડી હેઠળ લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ એક આરોપી શુભમ શર્મા, જે પોક્સો અને એટ્રોસિટીના ગુનાઓના આરોપી છે, કોર્ટમાં ખેંચ આવતા તેને સારવાર અર્થે આ કામના આરોપીને જાપ્તામાં નવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન આ આરોપીએ ઇમરજન્સી વોર્ડમાંથી કલાક 1:15 दोपहर ના આસપાસ વોર્ડમાંથી નજર ચૂકાવીને નાસી ભાગી ગયેલ હોય. તો આ બાબતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 262ની અંદર તરત જ ગુના દાખલ કરવામાં આવ્યા અને ખટોદરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, SOG અને ચોક બજારની પોલીસો આ બધા લોકોએ અલગ અલગ ટીમ બનાવી CCTV તપાસ કરતા અને બધી ટેકનિકલ રીતે તપાસ કરતા આ આરોપીને આજ સિંગપોર 4 રસ્તા ખાતેથી ફરીથી ધરપકડ કરવામાં આવ્યા છે અને પરત જેલમાં મૂકવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. કઈ રીતે ભાગ્યો? કોઈની મદદથી ભાગ્યો કે એકલો ભાગ્યો? હા, અત્યારે કોઈની મદદથી ભાગ્યો આ તો સ્પષ્ટ નહીં થતા, એવું જ લાગે છે કે